હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ શાહમીન એજ્યુકેશન. તો આ વિડીયોમાં આપણે ધોરણ 4 સ્વઅધ્યયન પોથી ભાગ 3 એમાં વિષય પર્યાવરણ એનો એકમ છે 8 રિયા પહોંચી મામાને ઘેર તેના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો અહીં આપણને પ્રશ્ન એક આપેલો છે, નીચે આપેલા સંકેતો શું દર્શાવે છે તે લખો. તો પહેલું છે સ્કૂલ અહેડ એટલે કે આગળ શાળા છે. બીજું છે નો હોર્ન, તો હોર્ન વગાડશો નહીં. અને ત્રીજું છે નો યુ ટર્ન એટલે કે યુ વળાંક લેશો નહીં. હવે આગળ પ્રશ્ન 2 આપેલું છે, આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું છે આપેલા જૂથમાંથી કયા જૂથની વિગતો રેલવેની ટિકિટમાં હોય છે. તો તેનો જવાબ થશે ડી, PNR નંબર, મુસાફરીના કિલોમીટર, ટિકિટની કિંમત. આગળ બીજો પ્રશ્ન છે, જો તમારે દરિયામાં એક સ્થળથી બીજા સ્થળે જવું છે તો સામાન્ય રીતે તમે શાનો ઉપયોગ કરશો. તો તેનો જવાબ થશે બી, સ્ટીમર. ત્રીજો પ્રશ્ન છે, રાધનપુરથી અમદાવાદ 200 કિલોમીટર છે. કોઈ વ્યક્તિએ રાધનપુરથી અમદાવાદની મુસાફરી કરી તો કુલ કેટલા કિલોમીટરની મુસાફરી કરી. તો ડી, 200 કિલોમીટર. આગળ ચોથો પ્રશ્ન છે, બસની ટિકિટમાં નીચેનામાંથી કઈ વિગત હોય છે. તો ડી, આપેલ તમામ. પ્રશ્ન 5 છે, તમે વાહન લઈને જાઓ છો, નીચે આપેલી નિશાની જુઓ છો તો તમે શું કરશો. તેનો જવાબ છે સી, વાહનને થોભાવી દઈશ. હવે આગળ પ્રશ્ન 3 આપેલો છે, ટિકિટ જુઓ અને નીચેની વિગત ભરો. તો અહીંયા આપણને ટિકિટ આપેલી છે રેલવેની અને તેના પરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો PNR નંબર 820 644 97 55, ગાડી નંબર 9037, કોચ નંબર A1, શ્રેણી 2A, કુલ કિલોમીટર 643, કયા બે સ્થાન વચ્ચેની ટિકિટ છે. તો બાંદ્રા રતલામ. મુસાફરોની ઉંમર કેટલી છે. તો 39, 37 અને 7. કુલ કેટલા મુસાફરોએ મુસાફરી કરી. તો 3. હવે આગળ આપણને પ્રશ્ન 4 આપેલો છે, નીચેની ટિકિટો શાની છે તે લખો. તો પહેલી છે રેલવે ટિકિટ, બીજી છે બસની ટિકિટ, અહીંયા નીચે ત્રીજી છે વિમાન ટિકિટ અને ચોથી છે પાર્કિંગ ટિકિટ અને અહીંયા છેલ્લે છે સિનેમા ઘરની ટિકિટ. અહીંયા લખેલું છે, અહીં તમને મનગમતી ટિકિટ ચોંટાડી તે શાની ટિકિટ છે તેનું નામ નીચે લખો. તો તમારે અહીંયા તે ટિકિટ ચોંટાડી અને તેનું નામ લખવાનું છે. હવે અહીંયા પ્રશ્ન 5 આપેલું છે, બસનું સમયપત્રક વાંચો અને પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા આપણને બસનું સમયપત્રક આપેલું છે, તે વાંચી અને આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો પહેલો પ્રશ્ન છે, આ સમયપત્રક કઈ બસનું છે. તો આ સમયપત્રક પાટણથી સુરત બસનું છે. બીજો પ્રશ્ન છે, બસને ઉપડવાના સ્થાનથી છેલ્લા સ્થળે પહોંચતા કેટલો સમય લાગે છે. તો તેનો જવાબ થશે, બસને ઉપડવાના સ્થાનથી છેલ્લા સ્થળે પહોંચતા 9 કલાક અને 50 મિનિટ લાગે છે. ત્રીજો પ્રશ્ન છે, બસને મહેસાણાથી વડોદરા પહોંચતા કેટલો સમય લાગે છે. તો બસને મહેસાણાથી વડોદરા પહોંચતા 5 કલાક લાગશે. ચોથો પ્રશ્ન છે, બસ કયા સ્થળ પર સૌથી વધુ સમય રોકાય છે. તો તેનો જવાબ થશે, બસ અમદાવાદ અને વડોદરા સૌથી વધુ સમય રોકાય છે. પાંચમો પ્રશ્ન છે, બસ કયા કયા સ્થળ પર સૌથી ઓછો સમય રોકાણ કરે છે. તો બસ ઊંઝા, કલોલ, ખેડા, નડિયાદ અને અંકલેશ્વર ઓછો સમય રોકાણ કરે છે. છઠ્ઠો પ્રશ્ન છે, કયા બે સ્થળો વચ્ચે પહોંચતા બસને સૌથી વધુ સમય લાગે છે. કેટલો. તો વડોદરાથી ભરૂચ 1 કલાક ને 30 મિનિટ. સાતમો પ્રશ્ન છે, કયા બે સ્થળો વચ્ચે અંતર સૌથી ઓછો થાય છે. તો તેનો જવાબ છે નડિયાદથી આણંદ 6 કિલોમીટર. આઠમો પ્રશ્ન છે, ઊંઝાથી ભરૂચનું અંતર કેટલા કિલોમીટર થશે. ઊંઝાથી ભરૂચનું અંતર 287 કિલોમીટર થશે. નવમો પ્રશ્ન છે, પાટણથી આણંદ પહોંચતા કેટલો સમય લાગશે. તો તેનો જવાબ થશે, પાટણથી આણંદ પહોંચતા 5 કલાક અને 25 મિનિટ લાગશે. 10મો પ્રશ્ન છે, બસ કયા કયા જિલ્લામાંથી પસાર થાય છે. તો પાટણ, મહેસાણા, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત.
અહીંયા પ્રશ્ન 6 આપેલો છે, બે ટિકિટ વચ્ચેની સમાનતા અને તફાવત લખો. તો અહીંયા પહેલી છે તે બસની ટિકિટ અને બીજી છે તે રેલવે ટિકિટ. તો સમાનતા, તો બસની ટિકિટ કિલોમીટર બતાવેલ છે, ટ્રેનની ટિકિટ કિલોમીટર બતાવેલ છે. બસની ટિકિટની રકમ બતાવેલ છે, ટ્રેનની ટિકિટની રકમ બતાવેલ છે. બસની ટિકિટ તારીખ બતાવેલ છે, ટ્રેનની ટિકિટ તારીખ બતાવેલ છે. હવે બંનેમાં શું તફાવત છે? તો બસની ટિકિટ મુસાફરોની સંખ્યા 2 છે, ટ્રેનની ટિકિટ મુસાફરોની સંખ્યા 3 છે. બસની ટિકિટ મુસાફરી 144 કિલોમીટર છે અને ટ્રેનની ટિકિટ મુસાફરી 643 કિલોમીટર છે. બસની ટિકિટ મુસાફરી વડોદરાથી સુરત છે અને ટ્રેનની ટિકિટ મુસાફરી બાંદ્રાથી રતલામ છે. હવે પ્રશ્ન 7 આપેલો છે, પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, આપણે અલગ અલગ વાહનોમાં શા માટે મુસાફરી કરવી પડે છે? તો તેનો જવાબ થશે, બધી જગ્યાએ એક જ પ્રકારના વાહનનો મુસાફરી માટે ઉપયોગ થતો નથી, તેથી અલગ અલગ વાહનોનો ઉપયોગ કરવો પડે છે. બીજો પ્રશ્ન છે, દરેક ટિકિટમાં વિગતો અલગ અલગ કેમ હોય છે? તો દરેક ટિકિટ અલગ હોય છે, તેમાં મુસાફરોની સંખ્યા, મુસાફરીના કિમી વગેરેના આધારે વિગતો અલગ અલગ હોય છે. ત્રીજો પ્રશ્ન છે, સમયપત્રકને કારણે શું ફાયદો થાય? તો તેનો જવાબ છે, કઈ બસ કે ટ્રેન ક્યારે આવશે અને ક્યારે ઉપડશે તેની બધી જાણકારી આપણને સમયપત્રકમાંથી મળી રહે છે. ચોથો પ્રશ્ન છે, આપણે ક્યાં ક્યાં ટિકિટ લેવાની જરૂર પડે છે? તો આપણે બસમાં, ટ્રેનમાં, વિમાનમાં, હોડીમાં, સિનેમાઘરમાં, પ્રાણી સંગ્રહાલયમાં, મ્યુઝિયમમાં ટિકિટ લેવાની જરૂર પડે છે. પાંચમો પ્રશ્ન છે, તમારા વર્ગના સમયપત્રકમાં પર્યાવરણના કેટલા તાસ છે? તો અમારા વર્ગના સમયપત્રકમાં પર્યાવરણના 6 તાસ છે. તો અહીંયા આપણે એકમ 8 અહીંયા પૂર્ણ કરીએ છીએ. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.